તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દાસ્તાન 4 રસ્તા પર જ અજાણ્યા ટીઆરબી અને પોલીસ જવાન પર ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી 2 ટીઆરબી જવાન રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને વિશાલ અશોકભાઈ પટણીને ઝડપી લેવામાં આવ્યા છે. આ પૈકી 5,87,000 રૂપિયા રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફર લઈ ગુનો આચરેલ છે. જેમાં પૂછપરછમાં બીજા 2 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જેમાં એક પોલીસ કર્મી છે અને એક ટીઆરબી જવાન છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતન રડોડિયા. નિકોલ પોલીસ સ્ટેશનમાં દાસ્તાન સર્કલ પાસે એક ફરિયાદી દ્વારા એમની પાસેથી 5,87,000 જેટલા રૂપિયા રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવેલા હતા, જેમાં 4 અજાણ્યા પોલીસ તેમજ ટીઆરબી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ ચાલુ હતી. તે દરમિયાન એ લોકોએ ઓનલાઈન જેના ખાતામાં રૂપિયા નાખેલા હતા, એ ટ્રાન્સફર થયા, ત્યાંથી કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તેમજ એ વખતે ત્યાં આગળ કોણ નોકરી હતી, એ તમામ એંગલોની તપાસ કરીને ત્યારબાદ 2 આરોપી, જેમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને વિશાલભાઈ અશોકભાઈ પટણી, જે બંને છે ત્યાં ટીઆરબીમાં નોકરી કરતા હતા, એ બંને બી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એ લોકોના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને આ બંનેની પૂછપરછ દરમિયાન અન્ય બીજા 2 નામ ખુલવામાં આવેલા છે, જેમાં પોલીસ અને ટીઆરબીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીની જે ફરિયાદી જોડે છે, ફરિયાદી જોડે ઓળખ પરેડ કરવામાં આવેલી. બંને ફરિયાદી આરોપીને ઓળખી બતાવતા એ લોકોની અરેસ્ટ કરવામાં આવેલી છે.